ભાઈ આવો જ્યારે થાય ને ત્યારે ગાડા ગેડામાં છે ને બહુ જ તકલીફ થાય. બંને ગાડી પાર્ક કરીને હવે અમે જઈ રહ્યા છીએ ભાઈ અંદર, જ્યાં જેસીબી ચાલે છે ત્યાં. દાદા કેવો તડકો છે એમ ને. અહીંયા જે રસોડું ને સંડાસ બાથરૂમ હતા ને એ એકદમ કમ્પ્લીટલી તોડી નાખ્યા છે. ઓર્ગેનિક જ હો બધું. કેમ દાદા દેહમાં આવીને તો જે લાકડું ઊભું કર્યું છે એ લાકડાના દર્શન કરવાના છે. સમિયાણા નીચે રાતે છે ભાઈ ભજનનો પ્રોગ્રામ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 10 વાગે સ્ટાર્ટ, અને આજે થઈ ગયો છે ગામડે ત્રીજો દિવસ. સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. મોર્નિંગના શિડ્યુલની વાત કરીએ તો અત્યારે હું ને દાદા જઈ રહ્યા છીએ વાડીએ ભાઈ રૂટીનની જેમ ડેઇલી જવાનું હોય છે ગામડે હોય ત્યારે, કારણ કે પાછું એમાં કામમાં વધારે એવું છે કે જેસીબી ચાલે છે તો ત્યાં સાથ સંભાળ લેવી પડે. અને યસ, એ પછીનું અમારો શિડ્યુલ કહું તો અમારે જવાનું છે ગાંડલા ગામે. ગાંડલા ગામે અમારા કુળદેવીમાં છે ચામુંડામાં. આજે એના કરવાના છે ભવા સ્થાપિત. તો ઓબ્વિયસલી આખું કુટુંબ ભેગું થવાનું છે. અને ભવા સ્થાપિત કરવાનું કારણ એ છે કારણ કે અમારે કુળદેવીમાંના ભવા કોઈ હતું નહીં, અને ભાઈ ઘરે યજ્ઞ થાય ત્યારે બીડું હોમમાં કે એમ કે ત્યારે માતાજીની હાજરી જરૂરી હોય છે. તો ભવાજી આવી જાય, કહેવાય ને કે એના પૈંડમાં પછી માતાજી આવે, તો ભાઈ એના માટે ભવા કુટુંબમાં હોવા જરૂરી છે. તો એટલા માટે આજનો કાર્યક્રમ રાખ્યો છે બધું. અને અત્યારે મોસ્ટલી બધાને છે ને ગામડે પ્રસંગ ને એવું બધું હાલતું જ હોય છે, હવન ને બધું એ રીતનું. તો સાથે સાથે અમે પણ રાખી દીધું જેથી કરીને બધા કોઠીભાઈઓ ભેગા થઈ શકે. તો અત્યારે ગાડીમાં બધો જ એકદમ કમ્પ્લીટલી સામાન મૂકી દીધો છે, કારણ કે ત્યાંથી પછી અમારે અહીંયા આવવાનું છે કે નથી આવવાનું આઈ ડોન્ટ નો, નથી ખબર. બાકી મસ્ત સામાન પેક કરી દીધો છે. ડીકીને કરીએ આપણે બંધ અને મારીએ અહીંયાથી સેલ. પહેલાં જઈએ વાડીએ અને પછી જઈએ ગાંડલા. આપણે ગામડે હોઈએ ને એટલે ભાઈ મોર્નિંગ શિડ્યુલમાં એક વસ્તુ આવતી હોય કે ન આવતી હોય, પણ ભાઈ ગાડી સાફ કરવાનું જરૂરથી આવી જાય. જો મસ્ત મજાની ભાઈ વહેલા ઉઠીને નાહ્યા ધોયા પહેલાં મસ્ત ગાડી વોશ કરી નાખી. મતલબ કે વોશ તો આજે નથી કરી, વોશ ગઈકાલે કરી હતી, પણ કાલે આપણે ગયા હતા હનુમાન ગાળા. એ વ્લોગ આપણો આવી ગયો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જે કોઈ ન જોયું તો જઈને જોઈ આવજો. તો ત્યાં છે ને ભાઈ બહુ રફ રોડ હતો, જંગલ વિસ્તારમાં આપણે ગયા હતા, એટલા માટે ત્યાં ડામર હોય ને તો નકરી માટી જ ઉડતી હોય છે. તો એના લીધે છે ને ગાડી આખી માટીથી ભરાઈ ગઈ હતી. તો સવારે ઉઠીને ભાઈ એ સાફ કરવી જરૂરી હતી. અને હું ઓલું લાવ્યો છું ડસ્ટ પ્રૂફ કંઈક પોતું આવે છે ને એ રહ્યું, જેનાથી ભાઈ એકદમ નીટ એન્ડ ક્લીન વધીને 2 થી 3 મિનિટમાં થઈ જાય. તો એનાથી મસ્ત સાફ કરી નાખી. અમે જતા હતા વાડીએ અને રસ્તામાં મળી ગયો આવી રીતના ભરોટું ભરેલો છકડો. તો ભાઈ આવો જ્યારે થાય ને ત્યારે ગાડા ગેડામાં છે ને બહુ જ તકલીફ થાય. કાં તો એક સારી એવી જગ્યા ગોતવી પડે જ્યાંથી 2 ગાડીઓ ઇઝીલી પસાર થઈ જાય, કાં તો પછી એક જણાને રિવર્સ લેવું પડે. અને ભાઈ એ રિવર્સ એ નાનું ન હોય, આ અમારે કેડો થોડોક પોળો છે એટલે વાંધો નથી. બાકી તો ભાઈ બહુ લાંબો, જ્યાં સુધી રોડ પૂરો ન થાય ને ત્યાં સુધી રિવર્સ લેવું પડે, કાં તો પછી કોકની વાડીનો ઝાપો ગોતવો પડે. પછી શું પાછું આપણે ઓફ રોડિંગ કરી દીધું સ્ટાર્ટ, અને પછી પહોંચી ગયા હતા વાડીએ. અને ભાઈ બંને ગાડી પાર્ક કરીને હવે અમે જઈ રહ્યા છીએ ભાઈ અંદર, જ્યાં જેસીબી ચાલે છે ત્યાં. ઓલી ઇંગલ છે ને ગાડી પાસે ત્યાં લગી પાળો કરી દેવાનો છે. હા, ઇંગલ લે બોલો પણ ખેનો જાવ, આ પણ ખેરાવો થઈ. ના પાળા ઉપર. હા, અહીંયા હજી પુરાણા છે, ટાઈસ નાખશું અમે. હા, આવી રીતે કંઈક ભાઈ આખા ખેતરમાં આટો મારી લીધો છે. અને હવે ને દાદાની ગયા છે ભાઈ નીચેના બ્લોકમાં. ત્યાં આપણે નથી જવું, કારણ કે ભાઈ મેં આજે પહેર્યા છે ચલસી બૂટ, બરોબર. તો એમાં ધૂળ બૂળમાં ભાઈ કે મજા નથી, સાફ સફાઈ કરવી પડશે. તો મેં વિચાર્યું કે હું ગાડીમાં જ બેસું, અને ભાઈ તડકોય ગજબનો પડી રહ્યો છે તો રેસ્ટ જ કરી લઈએ. અને સાથે સાથે ભાઈ મિની વ્લોગ આપણે અપલોડ કરવાનો બાકી છે, વ્લોગ પણ અપલોડ કરવાનો બાકી છે. તો એ બધા કામકાજ પણ આપણે કમ્પ્લીટ અહીંયા બેસીને કરી લઈએ. દાદાની આવી ગયા છે આખી વાડીને રાઉન્ડ મારીને. દાદા કેવો તડકો છે એમ ને. સિરિયસલી બહુ જાજો તડકો છે, 40 સેલ્સિયસ. બપોર પછીના વાગી ગયા છે અત્યારે 11:30, અને ભાઈ મસ્ત મજાની વાડીએ બની ગઈ છે ચા. શું વાત છે ભાઈ, વાડીની ચા હદી ગઈ છે અમને ધોમ. અહીંયા આવીએ એટલે એકવાર તો ચા પીવી જ પડે. ચા પાણી ઠપકારીને પાછા અમે નીકળી ગયા છે બંને ગાડી લઈને ઘરે જવા માટે. અને ઘરે જઈને સૌથી પહેલાં તો દાદાને નાહવું પડશે, કારણ કે દાદાને થઈ ગઈ છે ગરમી. અને ભાઈ સિરિયસલી આ ગરમી ઓછી નથી. એમાં શું થાય, સિટીની ગરમી અને ખેતરની ગરમીમાં બહુ ફરક હોય. ખેતરની ગરમીમાં ભાઈ છે ને તડકા સાથે સાથે ઠંડો પવન ન આવતો હોય, લૂ આવતી હોય, સમજો તો તમે, કારણ કે બધું ખુલ્લું રહ્યું અને ભાઈ બધું તપેલું હોય. તો સૌથી પહેલાં દાદાને ઘરે લઈને જઈએ, દાદાને મસ્ત મજાના નવડાવી દઈએ, અને પછી આપણે જઈશું ગાંડલા. એ પહેલાં આપણે જઈશું જમવા માટે. જમવામાં ભાઈ આપણે રાજુલા જવાના છીએ. હવે જોઈએ છે કઈ રીતનો પ્લાન બને. તમે મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો, જે પણ હશે બધું હું તમને આગળ બતાવતો રહીશ. અત્યારે અમે પહોંચી ગયા છીએ રાજુલા, અને રાજુલાવાળા મકાનમાં છે ને ભાઈ અહીંયા જે રસોડું ને સંડાસ બાથરૂમ હતા ને એ એકદમ કમ્પ્લીટલી તોડી નાખ્યા છે. અને ભાઈ એના જે ખાંડકી પાણા હતા ને એ બધા અહીંયા ભેગા કરી નાખ્યા છે. અને ભાઈ અહીંયા પાંદડા ને બધું જે ભેગું થયું હતું એ બધું વાળી ચોળીને હળગાવી દીધું હતું. અને આ ભાઈ આંબામાં કેરી છે ભાઈ, વાત પૂછોમાં તમે, સિરિયસલી એક નંબર. આખા આંબા ભાઈ કેરીથી જ ઝૂમ થાય છે.
દાદાને એને તો ભાઈ ખાઈ હોતે લીધી છે. હવે આપણા ભાગમાં છે તો આપણે પણ મસ્ત મજાની એક બે દાબીશું અને અત્યારે હવે અહીંયાથી જઈશું અમે બધા જમવા માટે. બાકી દાદાની બધા બેઠા છે છાંયે. જમીને અમે આવી ગયા હતા ભાઈ ક્યારના ઘરે અને અત્યારે વાગી ગયા છે 4:15. અત્યારે અમારે છે ને હમણાં દાદાએ મસ્ત મજાના ત્રોફા ઉતાર્યા છે, જોઈ લ્યો. ઓર્ગેનિક જ હો બધું. કેમ દાદા દેહમાં આવીને તો એમ ને શું વાત છે. અહીંયા હાલે છે ભાઈ ત્રોફા તોડવાનું કામકાજ જોરદાર. ભાઈ જામો પડી ગયો અમારા પીએસઆઈ જોવો. ભાઈ મોજ કરી હતી, મોજ મજા આવી ગઈ. ત્રોફા બોફા અને કેરી બેરી ને જામો પડી ગયો હે. કેમ બાકી ઓર્ગેનિક માલ જ તે ભાઈ નકરો ચાકા જામ. આજે થઈ ગયો છે બીજો દિવસ. આજે ભાઈ સોમવાર થયો છે અને ગઈકાલે ભાઈ આપણા માતાજીનું જે કંઈ પણ કામકાજ હતું એ ભાઈ કામકાજ એકદમ કમ્પ્લીટલી થયું નથી, એટલે ભાઈ એને રાખ્યું છે મુલતવી. હવે ભાઈ એકાદ વર્ષ પછી ટ્રાય કરીશું, જો થઈ જાય માતાજીની દયાથી તો આપણે કામને પાર પાડીશું. બાકી હું ને દાદા આવી ગયા હતા સવારમાં વહેલા 6 વાગ્યે આગળ્યા અને અત્યારે મસ્ત મજાનો રેસ્ટ કરી લીધો અને અત્યારે વાગી ગયા છે 11:30. તો અત્યારે અમે પાછા નીકળી રહ્યા છીએ ચીખલી જવા માટે. ચીખલી ભાઈ આજે કાંઈક લાકડું ઊભું કરવાનો પ્રસંગ હતો જેમાં અમે ભળી નથી શક્યા. એનો કંઈક 9:30 યા તો 10 વાગ્યાનો ટાઈમ હતો, પણ પછી એવું થયું કે હવે કહેવાય ને કે પૂરતી ઊંઘ ન લઈએ અને ભાઈ તકલીફ પડે એવું નથી કરવું. તો દાદા કાંઈ નહીં, શાંતિથી આપણે જઈશું, ત્યાં ભોજન લઈ લઈશું અને સાથે સાથે લાકડાના દર્શન પણ કરી લઈશું. બાકી તમે કન્ટિન્યુ બન્યા રહેજો, અમારી સાથે સાથે તમારા પણ લાકડાના દર્શન કરાવી દઈશું. અને લાકડો એકચ્યુઅલમાં શું કહેવાય ને શું છે એ બધું ભાઈ મને ડિટેલ્સમાં નથી ખબર, એ આપણે હમણાં દાદાને પૂછ્યા ગાડીમાં. અત્યારે બપોરના વાગી ગયા છે 12 અને અમે આવી ગયા છીએ ભાઈ ખાંભડાવાળી જમીને. હવે અહીંયા ચાલી રહ્યું છે ભાઈ તળાવ ઉકેરવાનું કામકાજ. તો એમાં શું થાય છે, તળાવની એક્ઝેક્ટ અડીને જ અમારું ખેતર છે. તો ભાઈ એની અંદરથી મતલબ કે પાળો ખહકી ન જાય અને ખેતરનું પાણી વહી ન જાય એ રીતનું ભાઈ જોવા આવ્યા છીએ. બાકી અહીંયા જો આવી રીતના ભાઈ કંઈક હોય છે તળાવ ઉકેરવાનું કામકાજ. અહીંયા હિતાજીને એવું પડ્યું છે અને અહીંયાથી માટી લે છે. ઉપરનું ખેતર અમારું છે એટલે આ જોવું જરૂરી છે. અને જો કાંઈ વધારે હોય તો એમને આપણે કહી શકીએ કે થોડુંક આ બાજુથી કરો એમ, જેથી કરીને અમારું ખેતર ગબળી ન જાય. નીચે છે તળાવ અને ભાઈ આવડી આ જમીન છે આપણી. અને ભાઈ અહીંયા છે ને હવે ખાંભળે અમારે પવન ચક્કીઓ આવી ગઈ છે. જો અહીંયા એક છે, એક સામે આગી છે, એક અહીંયા નજદીક છે. હવે આવી રીતના અહીંયા તો હાવ ભાઈ બંજર જ પડી છે, કાંઈ કોઈ વાવતું નથી. અમે આપી દઈએ આમનામ કોઈક ભરવાડને અથવા તો કોઈ પણને, જેથી કરીને અહીંયા કંઈક વાવે અને ગાયોને ચારો થઈ જાય એ ટાઈપ. આ હતું ખાંભડાનું ખેતર જે એકદમ કમ્પ્લીટલી જોઈને પછી અમે નીકળી ગયા હતા જમવા જવા માટે, કારણ કે બપોરના વાગી ગયા હતા 12 અને અત્યારે વાગ્યા છે 4. અત્યારે 4 એટલા માટે વાગ્યા છે કે જમીને ડાયરેક્ટ જતા રહ્યા હતા રાજુલા મસ્ત મજાનો રેસ્ટ કર્યો, આરામ કર્યો અને અત્યારે મસ્ત ફ્રેશ થઈને નીકળી ગયા છીએ ચીખલી જવા માટે, કારણ કે જે લાકડું ઊભું કર્યું છે એ લાકડાના દર્શન કરવાના છે. હવે લાકડાનું શું મહાત્મ છે એ દાદાને ખબર હોય તો દાદા આપણને જણાવે. દાદા લાકડું જે છે એનું શું મહાત્મ છે? આમ શું કહેવાય લાકડું? એટલે લાકડું ન કહેવાય તો એને મંડપ કહેવાય. એટલે શેનું એ બાપુ ઓફ થઈ ગયા ને એ સાધુ સંતોના પાછળ એને મંડપ કીધો કહેવાય. એટલે આમ લાકડું પૂછ્યું કહેવાય પણ કહેવાય મંડપ. અને એ મંડપનો બહુ મહત્વ હોય. સાધુ સંતો બધા બહુ કારણ કે આપણા સૌરાષ્ટ્રમાં મેન જગ્યા મોટામાં મોટી જગ્યા છે ડેરીવાળા જગ્યા મોટામાં મોટી. એટલે એના ત્યાં સાધુ સંતોનું બધાનું માન બહુ હોય. એટલે એ આજે મંડપ છે ભજનનો પ્રોગ્રામ બહાટી બોલે આનંદ બહુ કરવાના સાધુ સંતો બધા અને એને પેરામણી કરે, સાધુ સંતોને આપે. બહુ હરખું સાધુ હોય તો મોનાના દાન કરે, નગર સાલુના દાન કરે. અને સાલુ આવે ભગવી અને સાધુ સંતોને પેરાય ઓઢાય એવી પીળી સાલ આવે ભગવી એને સંતોને આપે. કમડળ કોઈ આપે એવા. એટલે એનું માધ્યમ હોય. અને એમાં કાર્ય ન કરે અને આ 5 વર્ષ 10 વર્ષ 100 મહિને જે ફેરા ત્યાં મંડપ ઊભો કરે તેનું કાર્ય જ ગણાય. ઠીક આ એક મુદ્દો એમનું કાર્ય જ છે. ઓકે, આપણે ભાઈ જ્યારે કોકની ડેથ થાય ત્યારે આપણે કેમ એનો 12મું રાખીએ અને કાર્ય જ કમ્પ્લીટલી કરીએ એ રીતનું આ સાધુ સંતો પાછળની કંઈક વિધિ છે. એટલે એના આપણે જવાના છે દર્શન કરવા માટે. અને ચીખલી ગામમાં લગભગ 4 દિવસથી સતત ધુવાડા બંધ ગામ જમતું હતું. રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ હતી. તો આવી રીતના ભાઈ 2-3 કાર્ય એક ભેગા થઈ ગયા હતા અને ભાઈ મસ્ત મજાનું આખા ગામે ઉજવ્યું. બાકી આ પ્રાણ પ્રતિષ્ઠાનો બ્લોગ મેં આગળ મૂકી દીધો છે, તમે કોઈ ન જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા તો મારી ભાઈ ફિલ્ડમાં છે. અત્યારે અમે પહોંચી ગયા હતા ચીખલી અને અત્યારે કાળુ દાદા અને દાદા ઊભા છે બહાર. અમે અત્યારે જઈ રહ્યા છીએ સામૈયામાં, કારણ કે ભાઈ આઈ ડોન્ટ નો, મને નથી ખબર કે કઈ રીતના વિધિઓ હોય છે અહીંયા. આપણે જઈએ ને ભાઈ પછી બધું એક્સપિરિયન્સ કરીએ. ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ જ્યાં ભાઈ લાકડું ઊભું કર્યું છે ત્યાં.
દાદાને બધા જઈ રહ્યા છે અને ભાઈ આવી રીતના કંઈક ચારે બાજુથી બાંધ્યું છે અને નીચે જે કંઈ વિધિ થઈ હોય એ થઈ છે અને આવી રીતના કંઈક લાકડું ઊભું કરે છે. ચપ્પલને એવું બધું અહીંયા કાઢી નાખીએ અને મસ્ત દર્શન કરી લઈએ. આવી રીતે કંઈક મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને અત્યારે સામૈયું આવી રહ્યું છે તો અત્યારે અમે જઈ રહ્યા છીએ એ સાઈડ. એના પણ હું તમને એકવાર દર્શન કરાવું ને તમને પણ મણાવું. આ સમયાણા નીચે રાતે છે ભાઈ ભજનનો પ્રોગ્રામ અને સ્ટેજ બેજ એકદમ કમ્પ્લીટલી બની ગયું છે. અત્યારે માઇક ટેસ્ટિંગ અને સાઉન્ડ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. દાદાને બધા કરે છે ત્યાં મસ્ત મજાનો આરામ, મતલબ કે ત્યાં છાયો જે સમયાનું બાંધ્યું છે એમાં મસ્ત છાયો છે. તો દાદાને કાળુ દાદાને બધા ત્યાં બેઠા છે અને હું અત્યારે ચાલીને જઈ રહ્યો છું જ્યાંથી સમયાનું આવી રહ્યું છે ને એ જોવા માટે. ત્યાં દીપક કાકા અને રમેશ કાકાને બધા છે તો એમની સાથે જઈશું અને ભાઈ મસ્ત મજાનું સમયાનું એન્જોય કરીશું. આવી રીતે કંઈક મસ્ત મજાના સાધુ સંતોના સામૈયા હતા. અત્યારે વાગી ગયા છે રાતના 9:15 અને ભાઈ અમે આવી ગયા છીએ દીપક કાકાને ત્યાં. અત્યારે મસ્ત પથારી થઈ ગઈ છે બધાની. હમણાં બધા ઘરે આવે એટલે મસ્ત મજાના પછી સૂઈ જઈએ. અને સાથે સાથે આજે આપણે આ વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવો જ મસ્ત મગેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. પાછા અમે પહોંચી ગયા વાડીએ.